કે કર્તા કૃતિ અને સાહિત્ય પ્રકાર, હું તમને દર વખતે એમ કહું છું કે લોંગ ક્વેશ્ચન આન્સરમાં કર્તા કૃતિ અને સાહિત્ય પ્રકાર તમારે લોકોએ લખવાનો છે. તો એ કર્તા કૃતિ અને સાહિત્ય પ્રકાર તમે જે લખો છો, સાથે સાથે તમને ઘણીવાર એવા પણ પ્રશ્ન પૂછાય છે કે સપોઝ સિંહનું મૃત્યુ કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, તો એ વખતે તો મેં તમને બોર્ડ પર લખી દીધું હતું કે આ કુપારમાંથી લેવામાં આવ્યું છે. પણ એવી જ રીતે બીજા બધા ચેપ્ટર્સમાંથી પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ચેપ્ટર કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. તમારે ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો એક આપણે ફર્સ્ટ સેમ અને સેકન્ડ સેમ, આપણે એવી રીતે ફર્સ્ટ સેમ ને સેકન્ડ સેમ નથી, પરંતુ પહેલા 12 ચેપ્ટર અને બીજા 12 ચેપ્ટર એવી રીતે કરીને 23 ચેપ્ટર. તો એ 23 ચેપ્ટરનું આપણે આજે લખી લઈએ. તમે પણ લખી લેજો કે એટલે જ્યારે તમારે WRTA શરૂ થાય કે એવ્યુલેશન ટેસ્ટ હોય કે ફાઇનલ એક્ઝામ હોય કે ફર્સ્ટ સેમ એક્ઝામ હોય, SA1 હોય, SA2 હોય અને SA3 હોય, તમને લોકોને એ તો ખ્યાલ છે ને કે 9thમાં 2 એક્ઝામ નહીં આવે, 3 એક્ઝામ આવશે, SA1, SA2 અને SA3, એવી રીતે 3 એક્ઝામ આવશે. તો આ 3 એક્ઝામમાં તમારે લોકોએ ડાયરેક્ટ ત્યારે એક પાનું ફેરવવું ન પડે, એની માટે તમારે આ અત્યારે આપણે ફેરબુકમાં તમે જ્યાં પહોંચ્યા હો ત્યાં, એટલે આપણે ફર્સ્ટ સેમ તો પૂરું થઈ ગયું, તો જાણું સુધીનું તો આપણે પૂરું જ થઈ ગયું છે, એટલે તો જાણું પછી આ તમે લોકો લખી નાખજો. સાથે સાથે એ પણ તમને લોકોને કહું કે તમારી જે પરીક્ષાની પેપર સ્ટાઇલ પ્રમાણે પહેલાં 1-2 વાક્યના જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે 2 માર્કના, એ 2 માર્કના ક્વેશ્ચન આન્સરમાં શું હોય છે કે આવી રીતે ઇન્ટરનલ ક્વેશ્ચન કાઢે છે. ઇન્ટરનલ એટલે પુસ્તકના તમારે 2 પેજ હોય ને, આ 2 પેજ બંને પૂઠા, આ પૂઠાથી આ પૂઠા દ્વાર એની વચ્ચેનું ગમે ત્યાંથી પૂછતા હોય છે. એમાં કોઈ નિયમ હોતો નથી. પુસ્તક આપ્યું હોય એમાંથી કોઈ પણ જગ્યાએથી આપણને એના એક વાક્યમાં ક્વેશ્ચન આન્સર કરીને પૂછતા હોય છે. તો આ એક વાક્યના ક્વેશ્ચન આન્સરમાં આપણે 1 માર્ક પણ ન જાય એવું ધ્યાન રાખવા માટે આપણે આવું કોષ્ટક દોરશું. તો પહેલા ક્રમ, કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, અને કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, જેને સંદર્ભ ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે? સંદર્ભ ગ્રંથ. તો આપણું પહેલું ચેપ્ટર હતું છપ્પા. કર્તા કોણ હતા? અખા ભગત. સાહિત્ય પ્રકાર શું હતો? છપ્પા.
અને અખાના છપ્પામાંથી. શેમાંથી લેવામાં આવ્યું છે? અખાના છપ્પામાંથી. સેકન્ડ, પરોપકારી મનુષ્ય. પરોપકારી મનુષ્ય. તો હવે એના લેખક કોણ હતા? કે લેખિકા હતા વિદ્યાબેન નીલકંઠ. તો એનો સાહિત્ય પ્રકાર શું હતો? હાસ્ય નિબંધ. અને કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? કે હાસ્ય મંદિરમાંથી. ત્રીજું, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં. જ્યાં વસે એક ગુજરાતી. તો એના કવિ કોણ છે? તો કે ખબરદાર. સાહિત્ય પ્રકાર શું છે? તો કે ઉર્મી ગીત. અને કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તે આપણને કહ્યું નથી, એટલે ત્યાં આવશે ડેશ. ફોર્થ, ધ્રુવ ભટ્ટ. શેના લેખક છે? સિંહનું મૃત્યુ. સિંહનું મૃત્યુ. લેખક છે ધ્રુવ ભટ્ટ. સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ અથવા અંશ. નવલકથા ખંડ અથવા અંશ. શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે અકુપારમાંથી. શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે અકુપારમાંથી લેવામાં આવ્યું છે. પાંચમું, તું તારા દિલનો દીવો. તું તારા દિલનો દીવો. તો એના કવિ કોણ છે? ભોગીલાલ ગાંધી. ભોગીલાલ ગાંધી. ઉર્મી ગીત. અને આપણી કવિતા સમૃદ્ધિ માંથી. 6
ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ભાષા જાય તો સંસ્કૃતિ જાય. તો એના લેખક છે ફાધર વાલેસ. ફાધર વાલેસ. અને શું છે? નિબંધ છે. ને કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તે આપણને કહ્યું નથી. લખી લ્યો ફટાફટ. સેવન. નવસર્જનની વાટે. નવસર્જનની વાટે. કરતા છે બાલ મુકુંદ દવે. બાલ મુકુંદ દવે. બાલ મુકુંદ દવે. સાહિત્ય પ્રકાર છે ગીત. અને શેમાંથી લેવામાં આવ્યું છે તે કહ્યું નથી. આઠમું છે આભાર. આભાર જેના લેખ કવિ છે ઉસનસ. અને શું છે? સોનેટ છે. સોનેટ. અને અશ્વત્થ. અશ્વત્થમાંથી લેવામાં અશ્વત્થમાંથી લેવામાં આવ્યું છે. નવમું છે પારખું. પારખું. લેખક છે જયંતી દલાલ. એકાંકી. ને કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? જયંતી દલાલના જયંતી દલાલના પ્રતિનિધિ. પ્રતિનિધિ એકાંકીઓ માંથી. જયંતી દલાલના પ્રતિનિધિ એકાંકીઓ માંથી.
10મું છે એ લોકો. એ લોકો. પ્રિયકાંત મણિયાર. પ્રિયકાંત મણિયાર. કાવ્ય. પ્રબલ ગીતમાંથી. શેમાંથી? પ્રબલ ગીત માંથી. અગિયારમું ચેપ્ટર વારસાગત. દુર્ગેશ ઓઝા. દુર્ગેશ ઓઝા. લઘુકથા સાહિત્ય પ્રકાર છે લઘુ કથા. અને શેમાંથી લેવામાં આવ્યું છે તો કે અક્ષતમાંથી લેવામાં આવ્યું છે. અક્ષતમાંથી લેવામાં આવ્યું છે. જો તમે લોકો એમ કહેતા હશો કે આ દરેક ચેપ્ટરની પાછળ આપેલું જ છે, તો દરેક ચેપ્ટરમાં તમે એક એક ચેપ્ટર તમે પાના ફેરવવા બેઠશો એક્ઝામ ટાઈમે, કે આ એક વસ્તુ સામે હોય તો એ જ તમે જોઈને લખી નાખશો. આ એક સામે હોય તો લખી નાખો ને. તો એવી જ રીતે આપણે આ લખવું જરૂરી છે. શું કામ? કારણ કે જ્યારે પણ આપણે એક્ઝામ હોય ત્યારે ખાલી આટલું આપણે એકવાર નજર નાખી દઈએ તો આપણને યાદ રહી જાય. ચેપ્ટર નંબર 12 તો જાણો. તો જાણો. સુરેશ દલાલ. ઉર્મી ગીત. અને એકાંતમાંથી લેવામાં આવ્યું છે. એકાંતમાંથી લેવામાં આવ્યું છે. 13મું ચેપ્ટર ઘડવૈયા. ઘડવૈયા જેના લેખક છે નાનાભાઈ જબેલિયા. નાનાભાઈ જેબેલિયા. હવે ઈ છે રેખાચિત્ર. અને શેમાંથી લેવામાં આવ્યું છે તો કે તોરણ નામની પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. ચૌદમું છે મારું તારું.
લેખક કવિ છે રાજેન્દ્ર શુક્લ. શુક્લ. સાહિત્ય પ્રકાર છે ગઝલ અને ગઝલ સંહિતામાંથી કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? ગઝલ સંહિતામાંથી. ઘણાની પુસ્તકમાં આ લખેલું છે પાછળ, ચેપ્ટરની પાછળ. ઘણા જણની પુસ્તકમાં પાછળ નહીં લખેલું હોય, એની માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. 15મું છે 100 ટચનું સોનું. 100 ટચનું સોનું. હવે એના લેખિકા છે સુધા મૂર્તિ. કોણ છે? સુધા મૂર્તિ. અને ટૂંકી વાર્તા. હવે સુધા મૂર્તિએ ગુજરાતીમાં નથી લખેલું, એટલે એનો અનુવાદ કોણે કરેલું છે? તો અનુવાદ સોનલ મોદી. આની નીચે ખાસ અંડરલાઈન કરજો, કારણ કે આ કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે એમ નથી, પણ અનુવાદ ગુજરાતીમાં કોણે કરેલો છે તે આમાં આપેલું છે. કારણ કે સુધા મૂર્તિએ ગુજરાતીમાં લખેલું નથી, એટલે એનું અનુવાદ કરવું પડે, એટલે એ અનુવાદ સોનલ મોદીએ કરેલું છે. 16મું છે ગોકુળમાં આવો તો. કુળમાં આવો તો. લેખક છે, કવિ છે માધવ રામાનુજ. માધવ રામાનુજ. ઉર્મી ગીત સાહિત્ય પ્રકાર અને પુસ્તક છે તમે માથે. સત્તરમું છે છબી ભીતરની. છબી ભીતરની. કરતા છે અશ્વિન મહેતા. સંસ્મરણ. પુસ્તક છે છબી ભીતરમાંથી. છબી ભીતર. માંથી. છબી ભીતર માંથી. 18મું છે દીકરીની વિદાય.
દીકરીની વિદાય, અનિલ ચાવડા. સાહિત્ય પ્રકાર છે ગીત. કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તે કીધું નથી. ઓગણીસમું પંખીલો. પંખીલો. મણીલાલ મણીલાલ પટેલ. મણીલાલ પટેલે લખેલું છે. પટેલ. અને લલિત નિબંધ. લલિત નિબંધ અને પુસ્તકનું નામ છે ભૂસાતા ગ્રામ ચિત્રો માંથી. ભૂસાતા ગ્રામ ચિત્રોમાંથી. 20મું છે હરી આવો ને. હરી આવો ને. તે છે સંકલિત, એટલે કોઈ એના લેખક નથી, ભેગું કરેલું છે. સંકલિત. તે છે લોકગીત. લોકગીત હોય એટલે શેમાંથી લીધું હોય એ ખબર હોય નહીં. એકવીસમું છે પ્રાણીઓનું ગોકુળ. પ્રાણીઓનું ગોકુળ. લેખક છે પ્રકાશ આમટે. અને સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ. આત્મકથા અંશ. પુસ્તકનું નામ છે પ્રકાશની પગદંડી. પ્રકાશની પગદંડી માંથી. લખી લ્યો.
22મું છે લઘુ કાવ્યો. લઘુ કાવ્ય. તેના 2-3 આપ્યા છે. એમાંથી આપણને અહીંના 2 કવિ આપવામાં આવ્યા છે, હસમુખ પાઠક અને રાવજી પટેલ. સાહિત્ય પ્રકાર છે દુહા, મુક્તક અને હાઈકુ. આ તેના સાહિત્ય પ્રકાર છે, દુહા, મુક્તક અને હાઈકુ. અને કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તેનું અલગ અલગ છે. તો પહેલું લખ્યું છે સાયુજ્યમાંથી, પહેલું લીધું છે સાયુજ્યમાંથી, બીજું છે નમેલી સાંજમાંથી, નમેલી સાંજમાંથી, ત્રીજું છે અંગતમાંથી, આ 3 કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે એના આપણને અહીં નામ આપવામાં આવ્યા છે. છે પ્રેરક પ્રસંગો. પ્રેરક પ્રસંગો. કરતા આમ સંકલિત છે, સંકલિત એટલે ભેગું કરેલું છે, પણ એની અંદર 2-3 નાના નાના પ્રસંગો છે, એમાંથી 2ના લેખક આપણને આપેલા છે. પહેલાનું છે નવલભાઈ શાહ અને બીજું છે મોરારી બાપુ. સાહિત્ય પ્રકાર ગદ્ય અને શેમાંથી લેવામાં આવ્યું છે તે કયું નથી. સાથે સાથે આપણે એક વસ્તુ નોંધ કરી લેવી જોઈએ કે પૂરક વાંચન, પૂરક વાચન આપણને આપેલા છે, પૂરક વાચન પણ આપણને આપેલા છે. તો એમાં પણ આપણે એકવાર નજર ફેરવી દેવી જોઈએ કે કયું શેમાંથી લેવામાં આવ્યું છે.
તો આમાં આપણે ખાલી કર્તાકૃતિ અને સાહિત્ય પ્રકાર જોશું. તો તેમાં પહેલું છે એટલામાં રાજી. એટલામાં રાજી. રમણીક. રમણીક સોમેશ્વર. રમણીક સોમેશ્વર. સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ કાવ્ય. બીજું છે અભિનય સમ્રાટ. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી. ઉપેન્દ્ર ત્રિવેદી. કનૈયાલાલ કનૈયાલાલ ભટ્ટ. અને સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. ચરિત્ર નિબંધ. ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મના એક્ટર્સ છે. ત્રીજું ઉપમન્યુ. તેના કર્તા છે નાનાભાઈ ભટ્ટ. નાનાભાઈ ભટ્ટ. અને કથા વાર્તા. કથા વાર્તા આમાં આપણને આપેલું છે કે કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તે આપણને આપ્યું છે. તો કે હિન્દુ ધર્મની આખ્યાયિકા આખ્યાયિકાઓ માંથી હિન્દુ ધર્મની આખ્યાયિકાઓમાંથી ફોર્થ છે જન્મી રહેલા બાળક અને ભગવાનનો સંવાદ. ભગવાન વચ્ચેનો સંવાદ.
જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ. તો એના કર્તા છે ડૉક્ટર I.K. વીજળીવાળા. ડૉક્ટર I.K. વીજળીવાળા. સાહિત્ય પ્રકાર છે સંવાદ. લખી લ્યો ફટાફટ. હોમવર્કમાં કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ નું કોષ્ટક સારા અક્ષરે ફેરબુકમાં લખો. સંદર્ભ ગ્રંથ એટલે શું એ આપણે જ્યારે ચર્ચા શરૂ